ગુડ મોર્નિંગ હર્ષદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે અગાઉ ધોરણ 10 માં પાઠ નંબર 15 પાઠ નંબર 10 ના સામાજિક વિજ્ઞાનના વિડિયો અગાઉ મૂકેલા। આજે આપણે ધોરણ 9 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળ દેશને આઝાદી આપવા માટેની ચળવળ ક્રાંતિકારીઓ દ્વારા જે ભારતની અંદર થઈ એ પાઠમાં સૌથી મહત્વનો પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન એની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો એમાં પાઠની અંદર ભંગ આંદોલન થયું, શરૂઆતમાં આપણે ભણ્યા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ, વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ, ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, મૂલ્યવૃત્તિ સુધારા, ગાંધીજીનું ભારતમાં આગમન અને રોલેટ એક્ટ 1919 અન્યાયી કાયદો ભણ્યા। આ રોલેટ એક્ટ એ અન્યાયી કાયદો હતો અને એ કાયદા પ્રમાણે ભારતના મુખ્ય નેતાઓની ધરપકડ થઈ। એમાં એટલે કે ભારતના મુખ્ય નેતા ડોક્ટર સત્યપાલ અને કિચલુ ની ધરપકડ રોલેટ એક્ટના વિરોધમાં થઈ હતી। એટલે આજે એ પ્રશ્ન ભણ્યા બાદ આજે આપણે જલિયાવાલા બાગનો હત્યાકાંડ એ પ્રશ્ન આપણે આજે ભણી રહ્યા છીએ। કયો પ્રશ્ન? જલિયાવાલા બાગનો હત્યાકાંડ। તો દરેકનું ધ્યાન અહીંયા કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ ટૂંકનો મોસ્ટાઇમની પ્રશ્ન છે કે ડોક્ટર સત્યપાલ એટલે કે ભારતના મુખ્ય નેતા ડોક્ટર સત્યપાલ અને કિચલુની ધરપકડના વિરોધમાં વૈશાખીના દિવસે પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં 13 એપ્રિલ 1919 ના રોજ 13 એપ્રિલ 1919 ના રોજ એક સભાનું આયોજન થયું। બરાબર ને? ભારતના મુખ્ય નેતા ડોક્ટર સત્યપાલ અને કિચલુની ધરપકડના વિરોધમાં 13 એપ્રિલ 1919 ના રોજ પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું। તેમાં જનરલ ડાયર નામનો અંગ્રેજ અધિકારી અગાઉથી કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વિના પોતાનું સૈન્ય લઈને પહોંચી ગયો અને નિર્દોષ લોકો પર ગોળીઓનો વરસાદ વરસાવી દીધો। લાખોની સંખ્યામાં એમ કહેવાય કે જલિયાવાલા બાગમાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા અને એમાં જનરલ ડાયરે નિર્દોષ લોકો ઉપર ગોળીઓનો વરસાદ વરસાવ્યો। બાગમાંથી બહાર નીકળવા માટે સાંકડો એક જ માર્ગ હતો। બાગમાંથી બહાર નીકળવા માટે સાંકડો એક માર્ગ હતો। વચ્ચે કૂવો અવાવડું હતું અને ચારે બાજુ ઊંચી દીવાલ હતી। માર્ગમાંથી બહાર નીકળવા માટે બોલો